કાકરાપાર પોલીસ સ્ટેશનમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એલસીબીના એએસઆઈ જગદીશ જોરારામભાઈ અને પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દીપક શિવજીભાઈ તથા રાહુલ દિગંબરભાઈને મળેલ બાતમીના આધારે સોનગઢ હાથી ફળિયામાં આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપી કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી દીપેશ શંકરભાઈ રાઠોડ જે રહે સોનગઢ હાથી ફળિયા તાલુકો સોનગઢ જિલ્લો તાપીને આજરોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની દારૂના ગુનામાં અટક કરવામાં આવી છે. આમ વિજિલન્સ દ્વારા કરાયેલા પ્રોવિઝન ગુનામાં વોન્ટેડ આરોપીને તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જેમાં સોનગઢના દીપેશ શંકરભાઈ રાઠોડને હાથી ફળિયાને એના ઘરેથી જ પોલીસે ઝડપી પાડ્યો હતો. તો જગદીશભાઈ જોરારામભાઈ અને એમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દીપકભાઈ અને રાહુલભાઈને મળેલ બાતમીના આધારે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડ તાપીએ વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. તો સોનગઢ હાથી ફળિયામાં આરોપીને તેના ઘરેથી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો. રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ, તાપી.